ઘરમાં ઘી બનાવીએ એટલે જે એની ગંદી સ્મેલ આવે છે ને એનાથી ઘરના બધા કંટાળી જાય છે. આ પ્રશ્ન દરેક લેડીઝને આવતો જ હોય છે. તો આજે આપણે એકદમ સરળ રીતે ઘરે જ માખણ બનાવીશું મલાઈમાંથી, અને આવું એકદમ દાણેદાર ઘી બનાવીશું, અને એ પણ જરાય સ્મેલ વગર. તમે હવે જ્યારે પણ ઘી બનાવશો તો જરાય એની ગંદી સ્મેલ નહીં આવે, એકદમ ફ્રેશ ઘીની જે સ્મેલ આવે છે એ મસ્ત સ્મેલ આવશે. તો એના માટે અત્યારે જો મેં આ દૂધ લીધું છે. આપણે દૂધને ગરમ કરીએ છીએ અને એકદમ એને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું, અને પછી એને ઠંડુ થવા માટે મૂકી દેવાનું, થોડીવાર ફ્રીઝમાં મૂકી દેવાનું, અને ત્યાર પછી એની મલાઈ ઉતારવાની. અને ઉપર જે આ રીતે એની મલાઈ આવી ગઈ હોય એ ઉતારી લેવાની છે. આ દૂધ ગરમ થઈ ગયા પછી મેં એકવાર એમાંથી ઉતારી લીધી હતી, એટલા માટે આ પતલી છે. અને અમારી ઘરે ગાયનું દૂધ આવે છે એટલે આજે થોડું પીળું એની ઘી અને માખણ બનશે. તમારે ત્યાં બફેલો મિલ્ક આવતું હોય તો તમે એમાંથી એકદમ ઘાટી મલાઈ બનશે. જો આ રીતે હું ખાલી આ તમને બતાડવા માટે આટલું મેં ગરમ કરીને રહેવા દીધું હતું. અત્યારે આ પતલી મલાઈ છે, પણ એકદમ ઘાટી મલાઈ જે થાય એવી તમારે ઉતારી લેવાની. એ મલાઈને એક એરટાઈટ ડબ્બામાં ભેગી કરવાની છે. અઠવાડિયા 10 દિવસની મલાઈ ભેગી કરેલી છે મેં આ, અને એને હું ફ્રીઝરમાં સ્ટોર કરું છું. અને હવે આપણે એ બધી જ મલાઈને મેળવી દેવાની છે. તો એની અંદર દહીં અથવા તો છાશ, બેમાંથી કોઈ એક વસ્તુ તમે લઈ શકો. અત્યારે હું છાશ લઈ અને એને મેળવું છું. અને આને હવે બંધ કરી અને મેં રાત્રે મેળવી દીધી હતી. સવારે આમાંથી હું મલાઈ બનાવીશ, નહીંતર 4-5 કલાક પછી તમે બનાવી શકો છો. માખણ બનાવીશ. જો આપણી આ મલાઈ છે એ હવે ડબ્બો આપણે આ એક તપેલાની અંદર લઈ લેવાનો છે. અને બને ત્યાં સુધી સ્ટીલનું વાસણ લેવાનું કે જેમાં ચોટે નહીં નીચે ગરમ કરીએ ત્યારે પણ. અને આ હવે બરફવાળું મેં આની અંદર ઠંડુ પાણી લીધું છે. પહેલાં થોડુંક પાણી અને બરફ લેવાનો, અને પછી એની અંદર આપણે હવે બ્લેન્ડર ફેરવવાની શરૂઆત કરવાની. તો આને મિક્સરમાં પણ ઘણા કરતા હોય છે, ઘણા અલગ અલગ રીતે કરે છે. હું આ રીતે કરું છું એટલે જે એકદમ મને આ ઇઝી રીત લાગે છે, અને આમાં હાથ પણ નથી બગડતા. હાથ અડાડ્યા વગર એકદમ સરળ રીતે આ રીતે થઈ જાય છે. જો અત્યારે હજી મને થોડુંક આ ઘાટું લાગે છે એટલે હું થોડુંક ઠંડુ પાણી જેમ જરૂર પડતી જાય એમ આપણે એડ કરશું. એકસાથે વધારે નહીં કરી દઈએ. ફરીથી આપણે થોડુંક ઠંડુ પાણી અને થોડોક બરફ એમાં એડ કરવાનો છે. તો અડધા કપ જેટલું એડ કરતું જવાનું, અને આને આ રીતે બ્લેન્ડ કરી અને બધી બાજુ ફેરવતું જવાનું. જો થોડું થોડું એમાં કણી દેખાય છે એટલે માખણ અલગ થવા લાગ્યું છે. જો મસ્ત આ હજી થોડુંક આ ઘાટું છે. હજી થોડું આપણે જરૂર પડે તો થોડું પાણી લેશું. અને અત્યારે તમારે આ પાણી ઠંડુ જ લેવાનું. ઠંડુ પાણી લેવાથી આ માખણ છે એ જલ્દી અલગ થઈ જશે. જો શિયાળામાં બનાવતા હોય તો નોર્મલ પાણી લઈ શકો, બાકી તમારે ઠંડુ પાણી જ લેવાનું. જો આપણું માખણ છે એ અને છાશ બે અલગ અલગ દેખાવા લાગ્યા છે, બે અલગ થઈ ગયા છે. તો હવે આપણે આને બંધ કરી દઈશું બ્લેન્ડરને, અને આ માખણ અને છાશને આપણે હવે અલગ કરી લેશું. તો અત્યારે આપણે આ સિલિકોન સ્પેચ્યુલા લીધો છે. તમે આ રીતે કોઈ પણ ચમચાથી એક સાઈડ માખણને પહેલાં ભેગું કરવાનું છે. આ જનરલી બધા હાથથી કરતા હોય છે, પણ હું આ રીતે કરું છું. જો કોઈને હાથ બગાડવા ના ગમતા હોય તો એ લોકો આ રીતે કરી શકે છે. હાથ બગાડ્યા વગર આસાનીથી ફટાફટ થઈ જાય છે આ. અને આ રીતે સિલિકોનનો સ્પેચ્યુલા હશે તો તમારે એકદમ જ કામ ઇઝી થઈ જશે. હવે આ રીતે એક ગળણી લીધી છે મોટી મેં, એની અંદર આપણે જે છાશનો બધો ભાગ છે એ કાઢી નાખવાનો છે. એને માખણ છે એ ઠંડુ છે, એને એકદમ જ દબાવશું બધી સાઈડ ભેગું કરીને, એટલે એમાંથી છાશ છે એ બધી અલગ થઈ જશે. અને આમાં જે બાકી રહેલું થોડુંક માખણ છે આમાં લઈ લેવાનું છે પાછું. હવે આપણે
આ છાશ છે અત્યારે આપણે ડિસ્કાર્ડ કરી દઈએ છીએ, એનો યુઝ નથી કરતા. પણ જો 2 થી 3 દિવસની જ વધારે દૂધ આવતું હોય અને મલાઈ ભેગી થતી હોય તો એ એકદમ ફ્રેશ જેવી છાશ લાગતી હોય છે. ઘણા ખાતા હોય છે, તમારા ઘરમાં કઢીમાં કે પછી ઢોકળાના આથા માટે યુઝ કરતા હોય તો રાખી દેવાની. અમારા ઘરમાં કોઈ નથી ખાતું, કારણ કે 10 દિવસની મલાઈ છે એટલે એનો ટેસ્ટ નથી સારો આવતો. હવે જે માખણ છે એની અંદર મેં ફરીથી ઠંડુ પાણી લીધું છે અને આને આપણે હવે ધોવાનું છે. તો જે સ્મેલ આવે છે ને ગંદી, એ આની અંદર જે છાશનો ભાગ રહી ગયો હોય ને એના કારણે આવતી હોય છે. એટલે બને ત્યાં સુધી આને 4 થી 5 વખત પાણી લઈ અને આ માખણને ધોઈ નાખવાનું. એટલે તમારું જે મલાઈ તમે ગરમ કરશો ને તો ક્યારેય ગંદી સ્મેલ નહીં આવે. જો આ રીતે તમે ધોતા હોય તો વધારે સારું, પણ જો ના ધોતા હોય તો એક વખત ટ્રાય કરજો. હું પણ પહેલાં એવી રીતે મને નહોતો ખ્યાલ, એટલે જેમ જેમ અનુભવ થતા જાય તેમ તેમ આ બધી વસ્તુ આપણે શીખતા જઈએ. તો જો મેં 3-4 પાણીથી આને 4 કે 5 વાર ધોઈ લેવાનું છે. 4-5 વાર આને ધોઈ લીધું છે અને હવે આપણે આમાંથી જે માખણ છે એ ખાવા માટે કાઢી લેશું. તો આ માખણ પણ એકદમ મસ્ત લાગે છે, ફ્રેશ એકદમ. તમારે જેટલું માખણ આમાંથી ખાવું હોય એટલું કાઢી લેવાનું અને એને એરટાઈટ ડબ્બાની અંદર ફ્રીઝરની અંદર સ્ટોર કરવાનું. આ મલાઈ પણ હું ફ્રીઝરમાં સ્ટોર કરું છું અને આ જે માખણ છે એને પણ હું ફ્રીઝરમાં સ્ટોર કરું છું. જે ભાખરી સાથે, રોટલા સાથે બહુ સરસ લાગે છે આ માખણ. અને જો ગાયનું છે એટલે ગાયના દૂધનું, એટલે થોડુંક પીળું દેખાશે તમને માખણ. હવે બધી સાઈડથી આ સરસ જરાક ક્લીન કરી લેવાનું છે અને હવે આપણે આમાં તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ જરાય નથી, એકદમ દબાવી અને મેં કાઢી લીધું છે બધું જ છાશનું. હવે આપણે એને ગેસ પર મૂકીશું અને ગેસ ઉપર આપણે એને ગરમ થવા દેવાનું છે. આ રીતે તમે કરશો ને તો જરાય કીટું પણ બહુ વધારે નહીં નીકળે. જો, અને એક આ સિલિકોન સ્પેચ્યુલા છે, જે આવી વસ્તુ મલાઈ, ઘી બધું કરતા હોય ને ત્યારે બહુ કામ આવે છે. વધારે એક્સ્ટ્રા પણ જરાય વેસ્ટ પણ નથી જતો, એનાથી એકદમ ક્લીન થઈ જાય છે. એટલે જો આપણું આ માખણ છે એને આપણે હવે ફ્રીઝરમાં મૂકી દેશું. આ તમે 10 દિવસ સુધી કંઈ નથી થતું. તો આ પાછો આપણો મલાઈ તૈયાર થઈ જશે ને એમાંથી પાછું ફ્રેશ ઘી આપણે બનાવી દઈશું. જો આ બધું અત્યારે આપણું માખણ છે મેલ્ટ થઈ ગયું છે. એને સતત હલાવતું રહેવાનું, કારણ કે જો એમાં જે કીટુનો ભાગ છે એ બની અને નીચે બેસવા લાગશે એટલે પછી એ આગળ જેમ જેમ ગરમ કરશું એમ એમ બળતો જશે. જો અત્યારે આ ઘાટું થઈ ગયું છે એટલે હવે આપણી ઘી બનવાની એમાં શરૂઆત થઈ છે. આને કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે તમે થોડીક ફાસ્ટ મીડિયમ કરી શકો છો, કારણ કે કન્ટિન્યુ આપણે હલાવીએ છીએ. જો તમારે આને ગરમ મૂકી અને સાઈડમાં તમે કોઈ કામ કરતા હોય તો આને એકદમ સ્લો રાખવાનું. જો આને હવે આમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે, લગભગ 20 મિનિટ જેવી થઈ છે, 15 થી 20 મિનિટ, અને ઘી આપણું છૂટું પડવા લાગ્યું છે. હવે એકદમ સ્લો ફ્લેમ રાખી અને આને થોડીક વાર એમને એમ જ ગરમ થવા દેશું. ને ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયોઝ ગમતા હોય અને ચેનલ પર નવા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા. જો આપણું આ હવે ફરીથી એને આ રીતે હલાવવાનું છે. આપણો કીટુનો ભાગ છે એમાંથી પાણી બળી ગયું છે, એટલે આ રીતે કીટું અલગ અલગ થઈ ગયું છે. અત્યારે બંધ ગેસ છે એ સ્લો છે અને જો આને હલાવવાનું બંધ કરી દઈશું તો આ કીટું નીચે બેસવા લાગશે. એટલે હવે ગેસ બંધ કરી અને પછી આને 1 મિનિટ જેવું હલાવવાનું છે અને પછી હવે ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. પહેલે આ રીતે તમે કરશો એટલે તમે ઘી બનાવ્યા પછી પણ તમારું તપેલું એકદમ ક્લીન રહેશે. એને સતત હલાવતા રહેશો ને એટલે કીટું નીચે જામશે નહીં અને તમારું જે તપેલું છે એ ક્લીન રહેશે. હવે આને 4-5 મિનિટ જેવું રેસ્ટ આપી અને પછી આપણે આને ગાળી લેવાના છે. તો જે વાસણની અંદર તમારે
ઘી સ્ટોર કરતા હોય એની અંદર તમારે આને ગાળી લેવાનું છે. એક ગળણી લીધી છે ને આની અંદર બધું જ કીટું આવવા દેવાનું છે અને આપણું જે તપેલું છે એ સરસ ક્લીન કરીને આમાં લઈ લેવાનું છે અને કીટુંને નેચરલી જ એની રીતે નીતરવા દેવાનું છે. પછી જે પ્રેસ કરીને નથી કરવાનું, એવું કરવાથી કીટુંનો જે ભાગ છે એ પણ ઘીમાં જતો રહેશે. અને આ તમે તપેલું જો જરાય બળ્યું નથી, એકદમ ક્લીન છે. આની અંદર તમે લોટ નાખી અને પછી લૂછી લેવાનું, એટલે પછી એમાંથી રોટલી કે ભાખરીનો લોટ તમારે બાંધી લેવાનો. અને આ ઘી છે એને મેં 1 કલાક જેવું ફ્રીઝમાં મૂકી દીધું હતું. જો કેટલું મસ્ત એકદમ દાણેદાર અને એટલી સરસ આની સુગંધ આવે છે ને. અને આ રીતે તમે ઘી બનાવશો ને તો જરાય ગંદી સ્મેલ જે આવતી ને એ પણ નહીં આવે. અને માખણ પણ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ ફ્રેશ માખણ ઘરમાં મળી રહેશે. અને દાણેદાર ઘી તો આપણું બનીને તૈયાર થઈ ગયું જ છે. તો તમે કઈ રીતે કરો છો? આ તો દરેક જણા બધા પોતાની ઘરે બનાવતા જ હોય છે મલાઈમાંથી ઘી, પણ તમે કઈ રીતે કરો છો કે હું પણ એમાંથી શીખું? કોઈ અલગ રીતે કરતા હોય તો મને પણ આઈડિયા આપજો અને કોમેન્ટમાં પ્લીઝ અમારા સજેશન્સ કહેવાનું ના ભૂલતા.